કાશ્મીરના લોકવાદ્ય સંતૂરનું વાદન કરીને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કરનારા શિવકુમારે ખરેખર તો સંતૂરને એક ભારતીય શાસ્ત્રીય વાદ્ય બનાવ્યું એ તેમનું સૌથી મોટું પ્રદાન ગણાય. દેશના સૌથી વધુ લોકપ્રિય શાસ્ત્રીય વાદકોમાં એક નામ શિવકુમાર શર્માનું છે. દેશની ટોચની સંગીત નાટક અકાદમીની ફેલોશિપ અને ભારત સરકાર દ્વારા પદ્મ વિભૂષણ જેવા સન્માનથી તેમને નવાજવામાં આવ્યા હતા. 13મી જાન્યુઆરી 1938ના રોજ જમ્મુમાં ગાયિકા માતા ઉમા દત્તે તેમને જન્મ આપ્યો હતો. તેમની માતૃભાષા ડોગરી હતી. પિતાજીએ માત્ર 5 વર્ષની વયથી શિવકુમારને ગાયન અને તબલા વાદનની તાલીમ આપવાની શરૂઆત કરી હતી અને 13 વર્ષની વયથી તેમણે સંતૂર શીખવાનું શરૂ કર્યું હતું. છેક 1955માં 17 વર્ષની વયે શિવકુમારે મુંબઈના શ્રોતાઓ સમક્ષ પહેલીવાર સંતૂર વાદન કર્યું હતું. શિવકુમારે મનોરમાજીની સાથે લગ્ન કર્યા. તેમને 2 દીકરા રાહુલ અને રોહિત. શિવકુમારના દીકરા રાહુલ શર્માએ પણ 13 વર્ષની વયથી સંતૂર વાદન શીખ્યું અને 1996થી આ બાપ દીકરા સંતૂરની જુગલબંધી કરતા રહ્યા. એક મુલાકાતમાં શિવકુમારે જણાવ્યું હતું કે તેમણે રાહુલ શર્માને પોતાના શિષ્ય રૂપે એટલા માટે સ્વીકાર્યા હતા કે તેનામાં સંતૂર વાદનનું ઈશ્વરીય વરદાન છે. શિવકુમાર શર્માને સંતૂર વાદ્યને લોકપ્રિય કરવાનો જશ મળે છે. વી શાંતારામની 1956ની શાસ્ત્રીય નૃત્ય આધારિત ફિલ્મ હતી જનક જનક પાયલ બાજે. તેના એક દૃશ્યને માટે નાનકડી ઉંમરે પણ શિવકુમારે સંતૂર વાદન કર્યું હતું. તેમનું પહેલું સોલો આલ્બમ 1960માં આવ્યું હતું. 1967માં શિવકુમારે બાંસુરી વાદક હરિપ્રસાદ ચૌરસિયા અને ગિટાર વાદક બ્રિજભૂષણ કાબરા સાથે ટીમ બનાવી અને કોન્સેપ્ટ આલ્બમ ધ કોલ ઓફ ધ વેલી બનાવ્યું અને એને જબરજસ્ત સફળતા મળી. એ ભારતના સૌથી સફળ શાસ્ત્ર વાદ્ય સંગીત આલ્બમમાંનું એક છે. પછી શિવકુમાર શર્મા અને હરિપ્રસાદ ચૌરસિયાએ શિવહરિના નામે 1980થી ફિલ્મોની શરૂઆત કરી. સિલસિલા એ તેમની પહેલી ફિલ્મ હતી જેને અત્યંત સફળ મનાય છે. ત્યારબાદ તેમણે ફાસલે, ચાંદની, લમ્હે, ડર એવી મોટી અને સફળ ફિલ્મોના માટે સંગીત આપ્યું હતું. શિવકુમારના સંતૂર વાદનને દેશના સંગીત પ્રેમીઓએ ખૂબ વધાવ્યું છે. એક લાંબા અરસા સુધી સંગીતકાર રાહુલ દેવ બર્મનની વાદ્ય ટીમમાં પંડિત શિવકુમાર સામેલ હતા અને આપણે આર.ડી. બર્મનના જે અનેક લોકપ્રિય ગીતો સાંભળીએ છીએ તેમાં તેમણે સંતૂર વાદન કર્યું હતું. તેમણે સંતૂર અને ગિટારની જુગલબંધીથી 1964થી રેકોર્ડ્સ બનાવવાની શરૂ કરી. તબલા વાદક ઝાકીર હુસૈનની સાથે મુંબઈના એક કાર્યક્રમના રેકોર્ડિંગ્સને વેન ટાઈમ સ્ટૂડ સ્ટીલ નામે આલ્બમ 1982માં આવ્યું, જે પણ ખૂબ સાંભળવામાં આવ્યું. એ જ 2 કલાકારોના રાગ મધુવંતી અને રાગ મિશ્ર તિલંગનું 1987નું આલ્બમ પણ ખૂબ સફળ હતું. 1988માં હિપ્નોટિક સંતૂર એ આલ્બમને સફળતા મળી. મ્યુઝિક ટુડેની ધ માએસ્ટ્રોસ ચોઇસ નામની પ્રથમ શ્રેણીમાં 1991માં અને એની દ્વિતીય શ્રેણીમાં 1999માં તેમણે સફળ આલ્બમો આપ્યા. 1991ના વર્ષે ધ સબલાઇમ ટ્રેન્સ, ધ ગ્લોરી ઓફ સ્ટ્રિંગ્સ જેવી સફળતા એમના આલ્બમને મળી અને ત્યાર પછી તો દર વર્ષે પંડિત શિવકુમારના સંતૂર વાદનના શાસ્ત્રીય રાગ આધારિત 4-5 આલ્બમ નિયમિત આવતા રહ્યા. જાણીતી વાદ્ય સંગીતની શ્રેણી ધ સાઉન્ડસ્કેપમાં શિવકુમારજીએ ધ સાઉન્ડ ઓફ માઉન્ટેન નામનું આલ્બમ આપ્યું. એને પણ ખૂબ સફળતા મળી. 1996માં ધ વર્લ્ડ મ્યુઝિક નેટવર્કને માટે ધ રફ ગાઈડ ટુ મ્યુઝિક ઓફ ઇન્ડિયા એન્ડ પાકિસ્તાન, આ શ્રેણીમાં શિવકુમારે પોતાના સંગીતનું પ્રદાન કર્યું હતું, જે યાદગાર બન્યું. 2001માં તેમણે યુનિવર્સલ રેકોર્ડ્સને માટે જ્હોન મેકલેગિન અને ઝાકીર હુસૈન સહિતની અનેક સંગીતકારોની મોટી ટીમની સાથે શક્તિ શ્રેણીનું ધ સેટરડે નાઇટ ઇન મુંબઈ, રિમેમ્બર શક્તિ આવું આલ્બમ આપ્યું, જેને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ખ્યાતિ મળી હતી. દેશના આ લાડીલા વાદ્યકારને
રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના ખૂબ બધા માન સન્માન મળ્યા છે. 1985માં અમેરિકાના બાલ્ટિમોર રાજ્યમાં તેમને માનદ નાગરિકત્વ આપીને સન્માનિત કરાયા હતા. 1985માં આપણા દેશની સર્વોચ્ચ સંગીત સંસ્થા સંગીત નાટક અકાદમીનો એવોર્ડ અને એમને અપાયો અને તે જ એકેડમીની ફેલોશિપનો એવોર્ડ તેમને 2011માં રાષ્ટ્રપતિ પ્રણબ મુખર્જીના હસ્તે આપવામાં આવ્યો. આ મહાન સંગીતકારને ભારત સરકારે 1991માં પદ્મશ્રીથી અને 2001માં પદ્મ વિભૂષણના સન્માનથી નવાજ્યા હતા. તેમના સંગીતની સફળતાના ઉચ્ચતમ બિંદુઓ સમી પ્લેટિનમ ડિસ્કનું સન્માન તેમના ધ કોલ ઓફ ધ વેલી નામના આલ્બમને મળ્યું. તે ઉપરાંત તેમની ફિલ્મોના આલ્બમ સિલસિલા, ચાંદની અને ફાસલેને પણ આ યાને પ્લેટિનમ ડિસ્કનું સન્માન મળ્યું. છેલ્લે 2015માં શિવકુમારને પંડિત ચતુરલાલ એક્સેલન્સ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. અને 10મી મે 2022ની સવારે 8:30 કલાકે મુંબઈમાં હૃદય રોગના હુમલાને કારણે શિવકુમાર શર્માજીનું 84 વર્ષની વયે નિધન થયું છે. 100 તંતુથી બનતા સંતૂરના વાદ્યને જ્યારે પણ યાદ કરાશે, સંતૂરની મીઠાશ, એની કર્ણપ્રિયતા જ્યારે પણ યાદ કરાશે, ત્યારે પંડિત શિવકુમાર શર્માને પણ યાદ કરાશે. આપના મિત્ર નરેશ કાપડિયાને રજા આપશો.